આગળ જોઈએ મનુષ્યમાં ગાલના કોષો। તો જુઓ આપણા જે ગાલ છે એની અંદર કોષો આવી રીતે હોય છે। આ જે છે એ કોષરસ પટલ છે, આ એની અંદર આવેલું કોષ કેન્દ્ર પટલ, આ કોષરસ અને આ કોષ કેન્દ્ર જે ઘટ્ટ જેવું દેખાય છે તમને। તો કોષરસ કોને કહેવાય? તો કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા પદાર્થ કોષરસ કે જે જેલી જેવા પદાર્થ સ્વરૂપે હાજર હોય છે। કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે। અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો। કોષ કેન્દ્ર કોને કહેવાય? કે સજીવ કોષનું આ એક મહત્વનું ઘટક છે। સામાન્યતઃ આ કેવા હોય છે? ગોળાકાર હોય છે અને કોષના મધ્યસ્થ ભાગમાં ગોઠવાયેલા હોય છે। દેખી શકો છો ગોળાકાર અને કોષના મધ્ય ભાગમાં હોય છે। તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય। અભિરંજિત એટલે મેં તમને કીધું કે અલગ અલગ દ્રાવણો હોય, અલગ અલગ દ્રાવણો લેવામાં આવે, રંગીન દ્રાવણો કે જેનો ઉપયોગ આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષના અંગો, એનો સ્પષ્ટ પેશીઓ, એનો સ્પષ્ટ અવલોકન કરવા માટે વપરાય છે। કોષરસથી એક પટલ દ્વારા અલગ કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે। આ પટલ પણ કેવું હોય છે? છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયમન કરે છે। ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે। નાની નાની ગોળાકાર સંરચનાઓ તમને જે જોવા મળે છે એને અહીંયા કોષ કેન્દ્રિકા કહે। એના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહે છે, જે જનીન દ્વારા ધરાવે છે તેમજ આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે। રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે। આગળ આપણે મેં તમને સમજાવ્યું રંગસૂત્રો અને કે જે જનીન ધારણ કરે છે, કે જે લક્ષણો હોય છે એ લક્ષણો આપણા પેઢીમાં એનું નિયમન કરે છે। જનીન કોને કહેવાય? કે સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન કે જે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે। એનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા એમને પ્રાપ્ત થાય છે। જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય। જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય। પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણો લક્ષણો ભિન્ન પણ હોઈ શકે। એટલે કે જનીન કે આપણા માતા પિતાના અમુક લક્ષણો જે આપણી પેઢીમાં આપણે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન અને નિયંત્રણ કરે એ કોણ કરે? જનીન। એટલે કે જો આપણા મા બાપના અમુક લક્ષણો આપણામાં આવે છે। આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન કરે છે। સજીવ કોષમાં સમગ્ર સહઘટકને જીવરસ કહેવામાં આવે છે। તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે। જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે। સમગ્ર કોષમાં જે સમગ્ર સહઘટક છે કે જે ઘટક છે અને જીવરસ કહેવામાં આવે છે, એમાં કોષરસ અને કોષ કેન્દ્ર આવેલો હોય છે। બેક્ટેરિયા કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી। તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, જે બેક્ટેરિયા હોય છે એનું જે કોષ કેન્દ્ર હોય છે એ બહુકોષીય હોતું નથી, પણ એમાં એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી। એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રી કહેવાય છે। આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે। એટલે કે આદિકોષ કેન્દ્રી એટલે કે કોષ કેન્દ્ર દ્રવ્ય જે હોય છે કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્ર પટલ પર હોતું નથી, કોષ કેન્દ્ર હોય છે જેને આદિકોષ કેન્દ્રી કહે છે। સુકોષ કેન્દ્રી તો કે ડુંગળીના કોષો તેમજ ગાલના કોષમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે। કોષ કેન્દ્ર પટલ એટલે કે જે કોષ કેન્દ્ર પટલ આપણે અહીંયા જોયું હતું કે ગોળાકાર આકારવાળું હોય છે એ એમાં જોવા મળે છે, એટલે એને સુકોષ કેન્દ્રી કહેવામાં આવે છે। આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો કહેવામાં આવે છે। ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમને કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું, જેને રસધાની કહેવામાં આવે છે। જે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ, આજે આપણને અહીંયા ખાલી જગ્યાઓ દેખાય છે એને શું કહેવામાં આવે છે? રસધાની કહેવામાં આવે છે। ડુંગળીના કોષની જેમ રસધાની તેમ મોટી હોય છે
ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ કેવી હોય છે? અત્યંત નાની હોય છે. ટ્રેડેસ્કેન્શિયાના પર્ણના કોષમાં તમે અનેક નાની રંગીન રચનાઓ જોઈ હશે. તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, જેને રંજક કણ કહેવામાં આવે છે. તે જુદા જુદા રંગના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, જેને હરિતદ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણને હરિતકણ કહેવામાં આવે છે. તે પર્ણનો લીલો રંગ પ્રદાન કરે છે. યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલ હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. આપણને ખબર છે કે હરિતદ્રવ્ય વિશે આપણે ભણી ગયા છીએ. હરિતકણ કે લીલા રંગનું જે રંજક કણ હોય છે એને રંજક કણ એટલે કે જે પર્ણના કોષો હોય એના જે રંગીન રચનાઓ દેખાય એને રંજક કણ કહેવામાં આવે છે. એ લીલા રંગના હોય છે. એમાંથી કેટલાક લીલા રંગના હોય જેને હરિતદ્રવ્ય કહેવાય, ને જે લીલા રંગના રંજક કણ હોય એને હરિતકણ કહેવાય છે, જે પર્ણનો લીલો રંગ પ્રદાન કરે છે. આપણે જોયું છે પર્ણની અંદર. હવે જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. આકૃતિ 8.3 અને 8.4 ને યાદ કરો તો તેના આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના સંરચનાની તુલના કરી શકો. ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવી. 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ આપણે કરી શકીએ કે કોષરસ પટલ આકૃતિ પરથી આપણે એની ભિન્નતા નક્કી કરી શકીએ કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષરસ પટલ હોય છે તો પ્રાણી કોષમાં હોય છે. હા, તો કે કોષ દિવાલ આ પડે વનસ્પતિ કોષ અને આ છે પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પછી છે કોષ કેન્દ્ર. તો કે વનસ્પતિમાં કોષ કેન્દ્ર છે કે નથી? તો કે ના, વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર હા છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં કોષ કેન્દ્ર હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ. તો કે કોષ કેન્દ્ર પટલ એ હોતું નથી. કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર પટલ. કોષરસ બંનેમાં જોવા મળે છે. અહીંયા જે દેખાય છે તમને જગ્યા છેદવાળું, અહીંયા નાના નાના એ કોષરસ. રંજક કણ લીલા રંજક કણ આપણને અહીંયા જોવા મળે છે, જે આમાં હાજર હોય છે, જ્યારે આમાં ગેરહાજર હોય છે. રસધાની એવી જ રીતે આપણે કોષ દિવાલ. તો કે એટલે અલગ અલગ આપણે એમાં દર્શાવવાના છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં, કે વનસ્પતિ કોષમાં શું જોવા મળે છે અને પ્રાણી કોષમાં આકૃતિ. લગભગ આમાંથી તમને પૂછાય તો કદાચ આકૃતિ પૂછાય છે કદાચ, અને એની તુલના કરવાનું પૂછાય છે. એના વિશે કંઈ બહુ ડિટેલમાં પૂછાતું નથી, પરંતુ આપણે ધ્યાન રાખવાનું કે કોષરસ પટલ કોને કહેવાય, કોષ દિવાલ કોને કહેવાય, કોષ કેન્દ્ર કોને કહેવાય, કોષ રસ કોને કહેવાય, જે આપણે અગાઉ ભણી ચૂક્યા. હવે એના રિલેટેડ પ્રશ્નો જોઈએ. તો કે કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર સમજાવો. તો આપણને ખબર છે એકકોષી સજીવ, બહુકોષી સજીવ. તો કે એકકોષી કોને કહેવાય? કે જે એક જ કોષના બનેલા હોય એને એકકોષી કહીએ છીએ, ધારો કે અમીબા અને પેરામીશિયમ. બહુકોષી કોને કહેવાય? તો કે એકથી વધારે કોષોના બનેલા હોય એને બહુકોષી કહીએ છીએ. અમીબામાં ખોટા પગનું નિર્માણ અને એનું કાર્ય જણાવો. તો કે અમીબા અનિયમિત આકારનું પ્રાણી છે. તે તેનો આકાર સતત બદલે છે. આ દરમિયાન એની કોષ સપાટી પર વિવિધ લંબાઈના પ્રવર્તો તરીકે ખોટા પગનું નિર્માણ થાય છે, અને એ ખોટા પગનું કાર્ય અમીબાને ગતિ પ્રદાન કરવાનું અને ખોરાક ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. જનીનો વિશે ટૂંક નોંધ લખો. તો જનીન છે એ રંગસૂત્રો પર આવેલા હોય. જનીન સજીવમાં આનુવંશિકતાનો એકમ છે. તે પિતૃપેઢીમાંથી સંતતિમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. માતા પિતાના કેટલાક લક્ષણો આપણને જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ બધા પ્રશ્નો જે મેં તમને સમજાવી દીધા એના રિલેટેડ છે. રંજક કણના એક પ્રકાર તરીકે હરિતકણ વિશે સમજાવો. તો હરિતકણ લીલા રંગના રંજક કણ છે. તેમાં હરિતદ્રવ્ય ક્લોરોફિલ આવેલું હોય છે. હરિતકણ પર્ણના કોષોમાં હોય છે. તે પર્ણોને લીલો રંગ આપે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હરિતકણ અંગિકામાં થાય છે. સંતાનો તેમના માતા પિતાના લક્ષણોની રીતે જોવા મળતા હોય છે. કારણ આપો. કારણ કે જે સજીવોમાં આનુવંશિકતાનો એકમ હોય છે, જે જનીન છે. જનીન કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો પર ગોઠવાયેલા છે. આ જનીનો પિતૃપેઢીમાંથી સંતતિમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. માતા પિતાના જનીનો આનુવંશિક રીતે તેમના સંતાનોને મળે છે. આથી સંતાનો
લક્ષણો તેમના માતા પિતાને મળતા આવે છે. આપણને બધાને બી ખબર છે કે જે જનીનો દ્વારા માતા પિતા પિતૃપેઢીમાંથી રહેલા લક્ષણો જે આપણી અંદર આવે છે, જે કોકના કોક લક્ષણો તો માતા પિતાના એવા હોય છે કે જે આપણી અંદર આવે છે. કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. તો 2 પ્રકાર, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો આદિકોષ કેન્દ્રી કોને કહેવાય કે તેમાં કોષ કેન્દ્ર સુયોજિત એટલે કે એનું જે નિશ્ચિત હોતું નથી. તેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ આવેલું નથી. આ પ્રકારના કોષવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય, જેમ કે બેક્ટેરિયા અને નીલ રહિત લીલ. સુકોષ કેન્દ્રી કોને કહેવાય કે તેમાં સુયોજિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. એમાં કોષ કેન્દ્ર કોષ રસને અલગ એટલે કે બંનેમાં ફરક શું કે પેલામાં કોષ કેન્દ્ર પટલ આદિ કોષ કેન્દ્રીમાં હોતું નથી, જ્યારે આમાં કોષ કેન્દ્ર પટલ હોય છે. કોષ રસમાં શું હોય છે? કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ વગેરે અંગિકા હોય છે. અને આ પ્રકારના જે સજીવો છે એ સુકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. મનુષ્ય, મરઘી, શામૂર્ગ અને ઉંદર. કોષોના કદમાં વિવિધતા સમજાવો. આપણે આગળ જોયું કોષોનું કદ કે સજીવોમાં કોષોનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું સૂક્ષ્મ હોય. 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે વિચારો કે કેટલું સૂક્ષ્મ હશે. મોટાભાગના કોષો કદમાં સૂક્ષ્મ હોય છે, તે નરી આંખે જોઈ શકાતા નથી. તેમનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે થઈ શકે છે. કેટલાક કોષ સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે, જેમ કે પ્રાણીઓમાં ચેતાકોષ અને સ્નાયુકોષ લાંબા હોય છે. એસ્ટિબ્યુલરિયા લીલનો એક કોષ 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો હોય છે. આ જે લીલ છે એનો હોય છે. સૌથી નાના બેક્ટેરિયલ કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. આ બધા તમને એક એક વાક્યમાં પૂછાય. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, જેનું કદ 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર જેટલું છે. કોષનું કદ સજીવના કદ સાથે સંબંધિત નથી. કોષોના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. જુદા જુદા કાર્ય કરતા કોષોના કદ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એટલે કે કહેવાનો મતલબ જે કોષનું કદ છે એ દરેક સજીવોની અંદર કેવું હોય? અલગ અલગ હોય છે. મનુષ્ય, પ્રાણીઓ, બેક્ટેરિયા, લીલ દરેકની અંદર અલગ અલગ